પીપલોદ પોલીસ ટીમે ભાથોડા ટોલ નાકા પરથી ટોયઝ ગ્લાન્ઝા ગાડીમાંથી ₹1,67,760નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। ટોયોટા ગ્લાન્ઝા ગાડી હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ ગાડીની કિંમત ₹4 લાખ આમ કુલ મળી ₹5,71,600ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા। દેવગઢ તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે ભાથોડા ટોલ નાકા પરથી ભારતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી સદંતર નેસ્તનાબૂદ કરવા માટે લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી તેમજ પરિવહન કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેડ કરી પરિણામલક્ષી કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ। જે અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનની પોલીસ જુદી જુદી ટીમો બનાવી પ્રોહિબિશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો તેમજ પ્રોહિબિશન બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં કાર્યરત હતી। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી રાઠવાનાઓની સૂચના મુજબ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે પીપલોદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગમાં નીકળે તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ટોયોટા કંપનીની ગ્લાન્ઝા ગાડી જેનું રજિસ્ટ્રેશન નંબર MP09ZT6352માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને પીપલોદ ગામ તરફ આવનાર હોય। જે બાતમીના આધારે ભાથોડા ટોલ નાકા પર વોચમાં ઉભા રહેતા બાતમીવાળી ગાડી આવતા ગાડી ચાલકને ઊભી રાખી હાથ વડે ઇશારો કરતા ગાડી ઊભી રાખેલ તેમાં તપાસ કરતા ભારતીય વિદેશી બનાવટના દારૂની પેટીઓ મળી આવેલ જેની કિંમત ₹1,67,760 અને ગાડીની કિંમત ₹4 લાખ આમ કુલ મળી ₹5,71,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ ગુનામાં કમલેશભાઈ કાલુભાઈ અજનાર અને માધુસિંહ માનસિંહ મોહનિયાની ધરપકડ કરવામાં આવી છે।